આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં છૂટાછવાયા વરસાદ સાથે યલો એલર્ટ. 11 સપ્ટેમ્બરે દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વડોદરામાં યલો એલર્ટ છે, જ્યારે કે અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને કરી છે આગાહી. આ ઉપરાંત રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જન અને ધનને હાનિ થશે. 11મી સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવવાની રહેશે શક્યતા. અંબાલાલ પટેલના અનુમાન મુજબ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાથી બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ સહિત ગુજરાતના અનેક ભાગોમાં ડિપ્રેશનની અસર જોવાશે. કોઈ ભાગમાં 14 ઇંચ જેટલો વરસાદ થવાની પણ શક્યતા. પૂર્વ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા. તો પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદને લીધે પૂર આવવાની શક્યતા. નર્મદા નદીના જળસ્તરમાં વધારો થશે. સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગોમાં વરસાદ આવવાની રહેશે શક્યતા. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપ્યો વર્તારો. દાહોદના દેવગઢ, બારિયા અને ધાનપુરમાં ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે પડ્યો વરસાદ. દેવગઢ, બારિયા અને ધાનપુરમાં વરસાદી માહોલ છવાયો. નર્મદા જિલ્લામાં ફરી ધોધમાર વરસાદ. રાજપીપળા શહેરમાં કડાકા ભડાકા સાથે સાંબેલાધાર વરસાદ. સ્ટેશન રોડ અને મુખ્ય બજારોમાં વહેતા થયા પાણી. બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ. પાલનપુર, વડગામ, અમીરગઢ અને ધાનેરા સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ. વિરામ બાદ હળવો વરસાદ વરસતા શહેરીજનોએ ઉકળાટમાંથી મેળવી રાહત. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ હળવો વરસાદ. અરવલ્લી જિલ્લામાંથી પસાર થતી વાત્રક નદીના ધસમસતા પ્રવાહમાં એક શખ્સ તણાયો. બાયડના આલાણા નજીક વાત્રક નદીના કોઝવે પરની ઘટના, જ્યાં નશામાં ધૂત શખ્સ કોઝવે પરથી પસાર થતા તણાઈ ગયો. જોકે એનડીઆરએફની ટીમે શખ્સને બચાવી લીધો. અમરેલીમાં વધુ એક જળાશય 100% ભરાયો. ખાંભાના મોટા બારમણ નજીક આવેલો રાયડી ડેમ ઓવરફ્લો. તંત્રએ એક દરવાજો ખોલી પાણી છોડવાનું શરૂ કર્યું. પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ. ખાંભા, રાજુલા, જાફરાબાદના 5 ગામોને કરાયા સચેત. મહેસાણાનો ધરોઈ ડેમ 71% ભરાયો. ધરોઈ ડેમમાં 4000 ક્યુસેક પાણીની આવક થતાં ડેમમાં પાણીની સપાટી 614 ફૂટ પર પહોંચી. આવનાર વર્ષ માટે ઉત્તર ગુજરાત માટે નહીં પડે પાણીની સમસ્યા. તો સાબરકાંઠામાં કાર પર ફસાયેલા અને 5 કલાક બાદ ઉગારી લેવાયેલા દંપતી TV9 સાથે વાતચીત કરી. પ્રેમ લગ્ન કરનાર યુગલે કહ્યું કે તેઓ કાર પર બેઠા બેઠા સાથે જીવવાના અને મરવાના આપેલા વાયદાને યાદ કરીને હસતા હતા. આગળ પસાર થઈ રહેલા બાઇક ચાલકને કારણે ફસાયા અને તેના કારણે જ જીવ બચ્યો. ચોમાસાની ઋતુમાં અમદાવાદ શહેરમાં વરસાદ બાદ રોગચાળાએ માજા મૂકી. ચાલુ માસના 7 દિવસમાં જ રોગચાળાના અધધ કેસ. ઝાડા ઉલટીના 146, કમળાના 113, ટાઇફોઇડના 164, કોલેરાનો 1 કેસ નોંધાયો, જ્યારે ડેન્ગ્યુના 172 અને ચિકનગુનિયાના 12 કેસ સામે આવ્યા. ખેડા શહેરમાં આવેલી શેઠી અને વાત્રક નદીના પૂરના પાણી લોકોના ઘરોમાં ફરી વળતા દર્દીઓની સંખ્યામાં થયો વધારો. 8 દિવસથી પણ વધારે સમય પાણી ભરાઈ રહેતા જુદા જુદા રોગના દર્દીઓ હાલ સારવાર હેઠળ. પાણીમાં વધારે સમય રહેવાથી ચામડીના રોગમાં થયો વધારો. વિરમગામ તાલુકા પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ભારે પાક નુકસાન. ખેડૂતોએ પાક નુકસાની અને જમીન ધોવાણનું વળતર આપવા કરી રજૂઆત. ખેડૂતોએ મોટી સંખ્યામાં બેનર સાથે વિશાળ રેલી યોજીને મામલતદારને આવેદનપત્ર આપ્યું. વડોદરાના વાઘોડિયા પંથકમાં વરસાદને કારણે લોકોને નુકસાન. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટું નુકસાન થયું છે. સરકાર તરફથી હજુ સુધી સહાય ન મળી હોવાનો કેટલાક પરિવારોનો આક્ષેપ. તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આપ્યું આવેદન. વડોદરા શહેરમાં મગર નીકળવાની ઘટનાઓ યથાવત. MGVCLના કર્મચારી વાયર બદલી રહ્યા હતા ત્યારે મગર આવી પહોંચ્યો. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સેવાભાવી કાર્યકર્તાઓએ 5 ફૂટ મગરનું કર્યું રેસ્ક્યુ.
વડોદરામાં વરસાદ બાદ તરસાલી ધનિયાવી હાઈવે બિસ્માર 1 કિલોમીટરના રસ્તામાં ઠેર ઠેર ખાડાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા. સ્થાનિકોના મતે 1 મહિનામાં માર્ગ પર થઈ ચૂક્યા છે 10થી વધુ અકસ્માત. રજૂઆતો કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોમાં ફેલાયો રોષ. મહીસાગરના ગોઠીપ ગામે વડા તળાવ ઓવરફ્લો થતાં પાણી રોડ પર ફરી વળ્યા. તળાવ ઓવરફ્લો થતાં શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડિંડોરે મુલાકાત લીધી. પાણી રોડ પર આવતા રોડ ખુલ્લો કરવાની કામગીરી. ગોઠીપથી જાલોદ હાઈવે પર પાણી ફરી વળ્યું હતું.